ભારતના તથા વિદેશમાં વસતા અમારા ત્વચા બુકના વાચક મિત્રોને તથા વેબસાઇટ હોલ્ડર્સ, જે લોકો આજે વેબસાઇટ સ્કીન અને સ્કીન ઇન ગુજરાતી ઉપર વેબ સર્ચિંગ કરી રહ્યા છે, તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી ટીમ વતી, મારા વાચકો વતી, મારા પરામર્શકો વતી તથા સમગ્ર ત્વચા બુક પરિવાર તરફથી આપનું સ્વાગત છે. સૌથી પ્રથમ આજથી લગભગ 30 વર્ષ પહેલા ફુલસાબની અંદર એક ત્વચા અંગેની, સ્કિન ડિસીઝ અંગેની કોલમ મારી ચાલતી હતી અને એમાંથી એક વિચાર સ્ફુર્યો કે શા માટે આને પુસ્તક રૂપે બહાર ન પાડવું, અને ત્યાર પછી એને સુંદર મજાના પુસ્તક તરીકે, ત્વચા નામના પુસ્તક તરીકે અમે એને બહાર પાડી, દરેક લાઇબ્રેરીમાં મૂકી અને ટોકન ચાર્જ, કોઈ પણ પ્રકારના નફા વગર અમે લોકો સુધી પહોંચાડી. ત્યાર પછી સબસિક્વન્ટલી આ ત્વચા બુકનો એટલો પ્રચાર થયો અને લોકોમાં એટલી ડિમાન્ડ વધી કે આજે આપની સમક્ષ આ 5મી આવૃત્તિ અમે મૂકી રહ્યા છીએ. આ ત્વચા બુકની અંદર ત્વચા વિશે સામાન્ય જ્ઞાન નહીં, પરંતુ આધુનિક વિજ્ઞાનને લગતી સમગ્ર બાબતો આમાં વણી લેવામાં આવેલી છે, જેમાં આશાબેન તરફથી કોસ્મેટોલોજી, લેઝર વગેરે છે, અને ડૉક્ટર ભરતભાઈ જે જટિલ પ્રકારના ચર્મરોગ છે એના વિશે વાત કરી છે. ખાસ કરીને આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ, એટલે અમારી સુધી દર્દી પહોંચે જ નહીં, અને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે કે ચામડીના દર્દો શું છે, કઈ રીતે એને અટકાવી શકાય, એ આ બુક જો વાંચવામાં આવે ત્વચા, તો એ સારી રીતે સમજી શકે, અને એ રીતે આ અમારો બુકનો હેતુ છે. આ ચોપડી ત્વચા વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એવી અમારી અપેક્ષા છે. આપ આ વેબસાઇટ જુઓ, સ્કીન ઇન ગુજરાતી, અને તરત જ આપ બીજાને આ બાબતનો મેસેજ આપો અને સમગ્ર દુનિયાની અંદર એક અમારો મેસેજ પહોંચે એવી અભ્યર્થના. આભાર. હાય, વેલકમ ટુ skininggujarati.com. આજના આધુનિક યુગમાં સ્કિન એટલે ખસ, ખરજવું કે ધાધર પૂરતું મર્યાદિત નથી, પરંતુ બ્યુટીને લગતા પ્રશ્નો વિશે લોકોની અવેરનેસ ખૂબ વધી છે. બ્યુટી એ 3 પાસાઓથી અભિવ્યક્ત થાય છે: હેર, નેલ અને સ્કિન. ત્વચા બુકની અંદર હેરને લગતા પ્રશ્નો જેમ કે ખરતા વાળ, ટાલ પડવી વગેરે વિશે સમજણ આપવામાં આવેલી છે. નખ, નખના રોગો ઉપરાંત ત્વચાને લગતા પ્રશ્નો જેવા કે કરચલી, દાજ, ખાડા, અંડર આઈ ડાર્ક સર્કલ, સ્ટ્રેચ માર્ક વિશે માહિતી આપવામાં આવેલ છે. આ ઉપરાંત આધુનિક સારવાર, લેસર થેરાપી, માઇક્રોડર્માબ્રેઝન, કેમિકલ પીલિંગ, ફિલર્સ, બોટોક્સ, મિઝોથેરાપી વિશે પણ માહિતી આપવામાં આવેલ છે. ત્વચા રોગની સંપૂર્ણ માહિતી આપતી પુસ્તિકા વિશાળ સમુદાયને વધુ સારી ભાષામાં ઉપયોગી નીવડે તે આશયથી આપની સમક્ષ અમો આ 5મી આવૃત્તિ મૂકીએ છીએ. વર્ષો પહેલાં ત્વચા બુકની આવૃત્તિ મેં ડૉક્ટર જોશીપુરા સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ. આ આવૃત્તિમાં અમોએ ચામડીના સામાન્ય રોગો, જટિલ રોગો તેમજ સમયને અનુરૂપ કોસ્મેટિક સારવાર વિશેનો ઉલ્લેખ કરેલો છે. આ પુસ્તિકામાં ઘરેલું
જે ચામડીના રોગો માટેના ઉપાયો રહે તે વિશે પણ જાણકારી આપવામાં આવેલી છે. ચામડીના રોગો આપણે જોઈએ તો સામાન્ય રોગો, જટિલ રોગો રહેલા હોય છે. જટિલ રોગો જેવા કે સોરિયાસિસ, પેમ્ફિગસ, વિટિલિગો, સ્ક્લેરોસિસ, રક્તપિત્ત, સફેદ ડાઘ, આ રોગો નું જો સમયસર વહેલું નિદાન તેમજ પ્રાથમિક સારવાર નિયમિત લેવામાં આવે તો તેનું ભવિષ્યમાં આપણે ભયંકર રૂપ જે ધારણ થતું હોય છે તે આપણે અટકાવી શકીએ છીએ. રક્તપિત્ત વિશે જે આપણે સમાજમાં દ્રોણા છે, પરંતુ રક્તપિત્ત હવે સંપૂર્ણ મટી શકે છે. તેમનું નિદાન તેમજ સંપૂર્ણ સારવાર નખ સુધીમાં પણ રોગ ના રહેવો જોઈએ. જો કરવામાં આવે તો સંપૂર્ણ મટી શકે છે. આ પુસ્તિકામાં અમોએ એઇડ્સ વિશે પણ પ્રાથમિક જાણકારી, તેમના ચિહ્નો, તેમના ફેલાવાના કારણો, તેમના ઇન્વેસ્ટિગેશનો જે રિપોર્ટ્સ કરવામાં આવે છે, તેમજ તેની સારવાર વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. કોસ્મેટિક ટ્રીટમેન્ટ વિશે પણ, જેમ કે કેમિકલ પીલિંગ, માઇક્રોડર્માબ્રેઝન, આધુનિક લેઝર પદ્ધતિઓ જે અત્યારે ઉપલબ્ધ છે તેનો પણ અમે ઉલ્લેખ કરેલો છે. આપ સૌને મારી એ જ પ્રાર્થના કે આપ સૌ બુક વાંચો, મિત્રો મંડળ વગેરેને આપ પહોંચાવો, જેથી કરીને આપની સમક્ષ જો રોગ વિશે, ચામડીના રોગ વિશેની માહિતી હશે તો આપ ઘરે પણ પ્રાથમિક સારવાર તેમજ તેનું વહેલું નિદાન અને સારવાર થશે તો ભવિષ્યમાં તે રોગથી આપ બચી શકશો.